આપણે જોયું ને કે આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ એ કેટલી બધી શોધ કરી. તો ચાલો ભારતની અંદર આ કયા કયા સ્થળો મળ્યા એના વિશે આપણે જાણકારી મેળવીએ. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળો ભારતની અંદર કયા કયા છે? તો સૌથી પહેલા બુર્જ હોમ, હુરંગી, લાંધણજ, ગુફક્રાલ, મહેરગઢ અને ભીમબેટકા. આટલી જગ્યાએ આપણા પુરાતત્વ શાસ્ત્રીઓએ ખોદકામ કર્યું અને આ ખોદકામ દરમિયાન એને જે વસ્તુઓ મળી એના ઉપરથી એ લોકોએ અંદાજ લગાવ્યો અને આપણને માહિતી પૂરી પાડી કે ભારતની અંદર પણ આપણા આદિમાનવો છે એ વસવાટ કરતા હતા. આ ઇમેજની અંદર આપણે એના રહેઠાણ જે ગુફાઓ છે એ જોઈ શકીએ છીએ. કઈ ટાઈપના પછી સ્થાયી જીવન પછી પોતાના મકાન બનાવે છે એ જોઈ શકીએ છીએ અને ધીમે ધીમે પોતાનો જે વસવાટ છે એ સુધરતો જાય છે એ પણ આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. હવે ઉપરોક્ત સ્થળો જે આપણે જોયા મહેરગઢ, ઇનામગઢ બધા, ત્યાંથી શું મળે છે? કે ઉપરોક્ત સ્થળોથી માનવ વસાહત અને પશુપાલનની માહિતી આપણને મળી છે. મહેરગઢ જે હાલ પાકિસ્તાનની અંદર છે અને ઇનામગામ જે હાલ મહારાષ્ટ્રની અંદર છે, એ સ્થળોએથી શું મળ્યું કે એ સ્થળોથી ઘર અને ખેતીવાડીની માહિતી મળે છે કે આમ મહેરગઢની અંદર ખોદકામ કર્યું અને ત્યાંથી આ ખોદકામ દરમિયાન એના કેવા ઘર હતા, એ કઈ ટાઈપની ખેતી કરતા હતા, એ ઓજાર કયા વાપરતા હતા, કયા પશુઓ એની સાથે હતા, એ બધી માહિતી અહીંથી આપણને મળે છે. શું આગળ વાત કરીએ તો કે તે જવ અને બાજરી જેવા ધાન્યો, કારણ કે જ્યારે ખોદકામ કર્યું હશે ત્યારે થોડા ઘણા જવ છે, બાજરી છે, એવા ધાન્ય આપણને મળ્યા હોય એટલે આપણે કહી શકીએ કે આદિમાનવ છે એ આ જગ્યાએ જવ અને બાજરીથી પણ પરિચિત હતા અને એનો એ પાક ઉગાડતા હતા. બીજું શું મળે છે તો કે પથ્થરના તીક્ષ્ણ ઓજાર ત્યાંથી મળે છે એટલે આપણને અંદાજો આવ્યો કે જે એકદમ ધારદાર પથ્થરો છે એ ઓજાર તરીકે એટલે કે જે ખેતી કરતા હશે એમાં એ ઉપયોગ કરતા હશે. આ ઇમેજની અંદર આપણે જોઈએ છીએ કે જુઓ કઈ ટાઈપનું એના ઘર હતા, કેવા ઘરની અંદર રહેતા હતા. આ બધું ખોદકામ દરમિયાન મળ્યું ત્યારે આપણને અંદાજ આવે છે.